ગુડ મોર્નિંગ, સુપ્રભાત। આજે ફરી આપણે મળ્યા આજના લેક્ચરમાં। હું તમારી સંસ્કૃતની ટીચર મારુતજ્યોતિ સ્વાગત કરું છું તમારું આજના લેક્ચરમાં। આપણે જોયો તો આપણું ત્રીજું ચેપ્ટર પરમ નિધાનમ ગ્રેટ ટ્રેઝર એટલે કે શ્રેષ્ઠ ખજાનો, જેની આપણે સમજૂતી મેળવી હતી। પાઠના આધારે આપણને જોયું હતું કે ભાઈ રાજા ભોજ છે એ કેવા હતા, તો કે માલવ પ્રદેશ છે, અત્યારે મધ્યપ્રદેશ છે, ત્યાંના એ ધારાનગરીના રાજા હતા। પ્રજાપ્રિય, કલાપ્રિય અને વિદ્યાપ્રિય હતા। વિદ્વાનોના પૂજક હતા, ગુણોના પૂજક હતા। જે ગુણવાન છે, વિદ્વાન વ્યક્તિ છે, જે કોઈ કલામાં નિપુણ છે, તો એ દરેક વ્યક્તિનું એ સ્વાગત કરતા, એનું માન સન્માન કરતા હતા અને એક ઉચ્ચ સ્થાન છે પોતાના રાજસભામાં આપતા હતા। આ રાજા ભોજ છે એ એકવાર પોતાના મહેલના ઝરૂખામાં ઊભા હશે। એમણે એક અજાણ્યા યુવકને જોયો, નવો હતો, જેણે એને ક્યારેય પહેલાં પોતાના રાજ્યમાં નહોતો જોયો। તો એ યુવકને જોઈ અને રાજાને એનો પરિચય જાણવાનું મન થયું। એટલે રાજા ભોજ છે એ યુવક છે એ યુવકને મહેલમાં બોલાવે છે અને એની સાથે વાતચીત કરે છે। એટલે એનું નામ પૂછે છે। એટલે યુવક છે એ પોતાનું નામ ઘટપંડિત કહે છે। ઘટપંડિત નામ સાંભળી અને રાજાને નવાઈ લાગે છે, આશ્ચર્ય થાય છે કે આવું ના, ઘટપંડિત એટલે વળી શું? એટલે યુવક છે એ પોતાના નામનો અર્થ સમજાવે છે કે જેમ ઘડો પાણીથી ભરેલો હોય એમ હું જ્ઞાનથી પરિપૂર્ણ છું, એટલે હું મારી જાતને ઘટપંડિત માનું છું। અને આવી રીતે એ બંનેની વાત છે, વાદ વિવાદ છે, સંવાદ છે એ શરૂ થાય છે। એકબીજા કરતાં બંને ચડિયાતા હોવાનું સાબિત કરવા મથે છે। એટલે યુવાન આવી રીતે કહે છે કે પોતે જ્ઞાનથી પરિપૂર્ણ છે। આ વાત સાંભળીને રાજાને એમ થાય છે કે એ અભિમાની છે, એટલે પોતાને પણ પોતાનો અહંકાર સાબિત કરવા, પોતાનું અભિમાન સાબિત કરવા, ગર્વ સાબિત કરવા રાજા છે એ એમ કહે છે કે જો તું ઘડો છે તો હું મુદગ્ગર એટલે કે ધોકો છું, હું તારા ઘડા સ્વરૂપને ફોડી કાઢીશ। એટલે યુવક કે જો તું ઘડો છે તો યુવક કહે છે કે જો તું હથોડો છે કે ધોકો છે તો હું અગ્નિ બની જઈશ અને અગ્નિ બની અને ધોકા સ્વરૂપને સળગાવી દઈશ। એટલે આગળ કહે છે રાજા કે તું અગ્નિ બનીશ તો હું વરસાદ બની જઈશ। જેમ વરસાદની સામે અગ્નિનું કોઈ સ્થાન નથી, એમ મારી સામે તારું કોઈ સ્થાન નથી। યુવક કે તું અગ્નિ બનીશ તો હું વાયુ બની જઈશ। વાયુ એટલે કે પવન વરસાદને આમથી તેમ લઈ જાય છે, હું તને આમથી તેમ લઈ જઈશ। રાજા કહે છે કે તું વાયુ બનીશ તો હું વાયુનું ભક્ષણ કરનાર સર્પ બની જઈશ। તું સર્પ બનીશ તો હું સર્પને ખાનાર ગરુડ બની જઈશ। તું ગરુડ બનીશ તો હું ભગવાન વિષ્ણુ બની જઈશ। વિષ્ણુ છે એ ગરુડ ઉપર સવાર થાય છે। યુવક કે તું વિષ્ણુ બની જઈશ તો પેલા એ વિષ્ણુનું નામ સાંભળી અને યુવક મનથી વિષ્ણુને પ્રણામ કરે છે અને પોતાની ચતુરાઈ, પંડિતાઈ દેખાડતા કહે છે કે તું વિષ્ણુ બની જઈશ તો હું વિષ્ણુના માથા ઉપર શોભતો મુગટ બની જઈશ। રાજા કે તું મુગટ બનીશ તો હું એનાથી ઉપર રહેનાર પુષ્પ બની જઈશ, ફૂલ બની જઈશ। ફૂલ છે એ મુગટની ઉપર શોભે છે, એટલે મારું સ્થાન છે એ ઊંચું થઈ જશે। યુવક કે તું ફૂલ બનીશ તો હું ભમર બની જઈશ, ભમરો બની જઈશ, એટલે એ ફૂલની ઉપર રહે। રાજા કે તું ભમરો બની જઈશ તો હું સૂર્ય બની જઈશ અને સૂર્યાસ્ત સમયે ભમરો છે એ ફૂલની અંદર રહેલો ભમરો બંદી બને છે, કેદી બને છે, એમ હું પણ તને કેદી બનાવી લઈશ। આગળ કહે છે યુવક કે તું સૂર્ય બની જઈશ તો હું રાહુ બની જઈશ અને રાહુ છે એ સૂર્યને ગ્રસી જશે, એનું ભક્ષણ કરશે। રાજા કે તું રાહુ બનીશ તો હું તારા રાહુ રૂપને દાન આપીશ। અને અંતે યુવક કહે છે કે હું સંતોષી છું, નિર્લોભી છું, મને કોઈ વસ્તુની આવશ્યકતા નથી, એટલે તમારો દાન આપવાનો પ્રયાસ છે એ નિષ્ફળ જશે। અને આમ સંતોષ આવતા બધું શાંત બને છે। એ ઉક્તિ અનુસાર, એ વચન પ્રમાણે બંનેનો જે વાદ વિવાદ છે, એકબીજા કરતાં ચડિયાતા બતાવવાનો એ વિવાદ પણ ત્યાં શાંત બને છે। અને રાજા ભોજ છે એ જ્ઞાની અને ગુણવાન એવા
પંડિતનું સ્વાગત કરે છે અને કહે છે કે તમે સંતોષી છો એટલે તમે વિજેતા બન્યા, સંતોષી વ્યક્તિને કોઈ હરાવી શકતું નથી. આ ગુણોના પોજક ધારાદેશમાં તમારું હું સ્વાગત કરું છું. અને અંતે કહે છે કે સંતોષી નર સદા સુખી, એટલે કે સંતોષ છે એ વ્યક્તિનો સૌથી શ્રેષ્ઠ ખજાનો છે. જે વ્યક્તિ પાસે સંતોષ છે, જે વ્યક્તિ સંતુષ્ટ છે, સંતોષી છે, એને કોઈ વસ્તુની જરૂર રહેતી નથી, અને કોઈ વસ્તુનો લોભ છે, મોહ છે કે લાલચ છે એ હોતા નથી. એટલે વ્યક્તિ હંમેશા ખુશ રહે છે. જે વ્યક્તિ જેટલું છે એટલામાં ખુશ છે, રાજી છે, એને બીજી વસ્તુ મેળવવા માટે મથામણ કરવાની જરૂર રહેતી નથી, અને એટલે એ વ્યક્તિ હંમેશા સુખી, ખુશ અને પ્રસન્ન રહે છે. તો આ આપણે જોયું હતું સમજૂતીમાં. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્રીજા પાઠના શબ્દાર્થ, એટલે કે ગ્લોસરી. બરાબર. ध्रुपदी किंग, राजसभायां in the royal assembly दूरदेशात् from far off countries अनेके many विद्या विशारदाः expert in knowledge द्रौपदी किंग राजसभायां in the royal assembly दूरदेशात् from far off countries अनेके many विद्या विशारदाः expert in knowledge. प्रासादः पैलेस गवाक्षे in a round window उपविष्टः sitting नव आगंतुकम a new visitor अनभिज्ञम ignorant
आह्वयति, calls, invites. प्रासादः, पैलेस, गवाक्षे, इन अ राउंड विंडो, उपविष्टः, सिटिंग, नवागंतुकम्, अ न्यू विजिटर, अनभिज्ञम्, इग्नोरेंट, आह्वयति, कॉल्स, इन्वाइट्स. वार्तालापः, कन्वर्सेशन. घटपंडितः, स्कॉलर, like a teacher. परिपूर्णम, परफेक्ट. ब्रेमफुल. तथैव, as well as. स्वात्मानं, myself. वार्तालापः, कन्वर्सेशन. घटपंडितः, स्कॉलर लाइक अ टीचर. परिपूर्णम, परफेक्ट, ब्रेमफुल. तथैव, as well as. स्वात्मानं, myself. गर्वपूर्णम, filled with pride. श्रुत्वा, having heard. ततो अप्य अधिकम. more than. मुदग्गरः, हैमर. विनाशयति, breaks, destroys. दहन कर्मा, who burns. गर्वपूर्णम, filled with pride. श्रुत्वा, having heard.
ततोऽप्यधिकं मोर देन, मुदग्गरः हैमर, विनाशयति ब्रेक्स डिस्ट्रॉयस, दहन कर्मा हु बर्न्स। भूत्वा, becoming, वहनी फायर, वृष्टिः रेनफॉल शावर, पूरतः इन फ्रंट, स्थातुं टू स्टैंड, वाहयितुं टू ब्लो, भूत्वा बिकमिंग, वहनी फायर, वृष्टिः रेनफॉल शावर, पूरतः इन फ्रंट, स्थातुं टू स्टैंड, वाहयितुं टू ब्लो। वातः विंड, वायुभक्षकः वन हू ईट्स विंड, भुजगः स्नैक, सततम ऑलवेज, वाक्यलिंग प्ले ऑफ वर्ड्स, वर्धयन टेकिंग अहेड, चक्रधारकः हु होल्ड्स सुदर्शन चक्र, वातः विंड, वायुभक्षकः वन हू ईट्स विंड, भुजगः स्नैक, सततम ऑलवेज, वाक्यलिंग प्ले ऑफ वर्ड्स, वर्धयन टेकिंग अहेड, चक्रधारकः हू होल्ड्स सुदर्शन चक्र।
मनसा with mind, प्रणम्य bowing down, पांडित्यम स्कॉलरशिप, प्रदर्शयन डिस्प्लेइंग, अनुभूय हैविंग experienced, पुष्पम a flower, अधुना now, गरुडारूढ़ः one riding on an eagle, मनसा with mind, प्रणम्य bowing down, पांडित्यम scholarship, प्रदर्शन displaying, अनुभूय having experienced, पुष्पम a flower, अधुना now, स्थास्यामि I shall be, द्विरेफः honeybee, स्थितः being lying, सूर्यास्त काले at the time of sunset, बंदी a prisoner, महाप्रभावी very powerful, ग्रसते swallows its,
स्थास्यामि, I shall be. द्विरेफः, honey bee. स्थितः, being, lying. सूर्यास्त काले, at the time of sunset. बंदी, a prisoner. महाप्रभावी, very powerful. ग्रसते, swallows its. उच्चे है, in a slightly loud voice. निश्चय, श्योरली. विहस्य, स्माइलिंग. चातुर्येण, क्लेवरली. अलुब्धः, one who is not greedy. उच्च है, in a slightly loud voice. निश्चयन, surely. विहस्य, smiling. चातुर्येण, cleverly. अलुब्धः, one who is not greedy. एवं उत्तरोत्तरम. Thus, more and more. विवादरतयोः engrossed in argument. Some उपस्थितः came up. उपेतम, endowed. ताराधिपतिः, the king of तारानगरी.
विजयी विक्ट्रीज विजयी विक्टोरियस संतुष्टं जनम टू अ satisfied person एवं उत्तरोत्तरं thus more and more विवादरतयोः engrossed in argument समुपस्थितः came up उपेतम in doubt धाराधिपति the king of धारानगरी विजयी victorious संतुष्टम जनम to a satisfied person पराजेतुम अर्हति able to defeat अर्हति capable यतहि because परम निधानम the great treasure पराजेतुम अर्हति able to defeat अर्हति capable यतहि because परम निधानम the great treasure तो आ हता आपणा चेप्टर 3 शब्दार्थ ग्लोसरी आगळना लेक्चरमां जोईशुं आपणे पाठ 3 भाषांतर फरी मळीशुं नेक्स्ट लेक्चरमां थैंक यू।